હાલમાં ગુજરાતના ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં જે એસેટ અંડર મેનેજમેન્ટ હોય છે એમાં મોટો વધારો થયો છે અને આ વધારો 7,267 કરોડ રૂપિયાનો છે અને કુલ ઇક્વિટી એયુએમ છે એ વધીને 3.87 લાખ કરોડ થયું છે. રાજ્યમાં વધતી રોકાણ સંસ્કૃતિનો આ એક વધુ સંકેત આપણને મળી રહ્યો છે. એસઆઈપી દ્વારા જે સતત રોકાણ છે મ્યુચ્યુઅલ ફંડ્સમાં એ વધી રહ્યું છે અને રિટેલ રોકાણકારો એમાં મોટા પાયે પાર્ટિસિપેટ કરી રહ્યા છે. ખાસ કરીને યુવા રોકાણકારો એટલે જે યંગ ઇન્વેસ્ટર્સ છે એમાં ઇક્વિટી પ્રત્યે વિશ્વાસ છે એ વધ્યો છે. અમદાવાદ રોકાણકારોનું સૌથી મોટું કેન્દ્ર બન્યું છે. સુરતમાં પણ એસઆઈપી રોકાણ ઝડપથી વધી રહ્યું છે. રાજકોટ, વડોદરામાં પણ રોકાણકારોની સંખ્યા છે એ સતત વધી રહી છે. ડિજિટલ પ્લેટફોર્મથી રોકાણ વધુ સરળ બની રહ્યું છે. નાની રકમથી પણ રોકાણ હવે શક્ય બન્યું છે કારણ કે હવે ફોનમાંથી જ આપણે યુપીઆઈ દ્વારા અથવા તો બીજા ડિજિટલ જે પેમેન્ટ છે એને દ્વારા આપણે સોનું અને સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી એ પણ ખરીદી શકીએ છીએ, એમાં પણ ઇન્વેસ્ટ કરી શકીએ છીએ અને બ્રોકર્સ પર જે પહેલાં આધારિત રહેવું પડતું હતું મ્યુચ્યુઅલ ફંડ ખરીદવા માટે એ એક જે નિર્ભરતા છે એ ઘટી છે ને એના જ કારણે ઓવરઓલ જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો ટ્રેન્ડ છે એ વધતો દેખાઈ રહ્યો છે. એફડી અને સોનાથી નાણાં ઇક્વિટી તરફ હવે વળી રહ્યા છે એટલે ગોલ્ડમાં જે ઇન્વેસ્ટમેન્ટ થતું હતું એમાંથી હવે એક એસઆઈપી તરફનો એક જે ઝોક છે એ વધી રહ્યો છે. લાંબા ગાળાના રોકાણને લોકો વધુ પ્રોત્સાહન અને પ્રાધાન્ય આપી રહ્યા છે. ગુજરાત દેશમાં ટોચના રોકાણકાર રાજ્યોમાં સામેલ છે. વધતી એસઆઈપી અર્થતંત્રમાં કરેલું